સ્કૂલની YouTube ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે થોડા દિવસોથી સદિશ વિશેનો અભ્યાસ કરી રહ્યા છીએ. વેક્ટર્સ કોઈ પણ ભૌતિક રાશિને મૂલ્ય સાથે દિશા પણ હોય તો એ સદિશ રાશિ છે. અને સદિશ સાથે જોડાયેલા એના સરવાળા બાદબાકી વગેરે વગેરેનો અભ્યાસ છે. એકમ સદિશનો અભ્યાસ છે. હવે આપણે આવીએ છીએ સદિશોના ગુણાકાર. સદિશોના પણ ગુણાકાર થાય પણ સીધી સાદી રીતે નહીં. 2 * 5 10 નો થાય, કારણ કે તો ખાલી મૂલ્યો છે. હવે અહીંયા આપણે સદિશ હોય તો એના ગુણાકાર કઈ રીતે થાય એની કે પ્રોસેસ છે, એના કે રૂલ્સ છે, એની કોઈ રીતો છે, તો એના વિશે અભ્યાસ કરીએ. સૌથી પહેલા તો બેઝિક ગુણાકાર એક જ રીત હોય, 2 * 5 10 એમાં કે નવીન હોય. પણ સદિશોના ગુણાકાર કરીએ ત્યારે એમાં બે વિભાગ પડે છે. એક તો સદિશોના ગુણાકાર છે એમાં પહેલો ગુણાકાર છે એ છે સદિશોનો અદિશ ગુણાકાર. બીજો ભાગ પાડીએ કે સદિશોનો સદિશ ગુણાકાર. તો સદિશોનો પણ અદિશ ગુણાકાર, એટલે કે ગુણાકાર કરવાથી આપણને અદિશ મળતો હશે એવો કંઈક મતલબ કરી શકીએ આપણે. અને બીજો છે સદિશ ગુણાકાર, તો એનો મતલબ કે સદિશોનો ગુણાકાર કરવાથી જે મળે એ સદિશ રાશિ બનતી છે એવું થાય. અને ઇનફેક્ટ એવું જ છે, એવું જ કંઈક છે. પણ આજે આપણે અદિશને એટલે સદિશનો અદિશ ગુણાકાર આપણે ભણીએ આજે. પછી નેક્સ્ટ આપણે સદિશ તરફ જઈશું. રેડી? તો અદિશ ગુણાકાર એટલે શું? તો એની હું એક વ્યાખ્યા બનાવી દઉં. ગુણાકાર તો હંમેશા કોનો કરવાનો છે? સદિશોનો. એટલે કે કોઈ બે સદિશોનો ગુણાકાર કરતા જો પરિણામી મળતી રાશિ અદિશ હોય તો તે ગુણાકાર અદિશ ગુણાકાર કહેવાય. તમારે કોઈ પણ બે સદિશો લઈ લો, ધારો કે સદિશ A અને સદિશ B નો ગુણાકાર કરો, અને ગુણાકાર કરવાથી જો તમને માત્ર મૂલ્ય મળે એટલે કે અદિશ રાશિ મળે તો એ સદિશોનો અદિશ ગુણાકાર છે. અને આપણે ગાણિતિક રીતે રજૂ કરીએ. ધારો કે બે સદિશો A અને B આપેલ છે તથા તે બંને સદિશો વચ્ચેનો ખૂણો થીટા છે. એટલે કે આ તમને પ્રેઝન્ટ કરીને દેખાડો. ધારો કે સદિશ A અને સદિશ B આ બે વચ્ચેનો ખૂણો થીટા. આમ આ થીટા ખબર હોવી જોઈએ તો ગુણાકાર પડશે. કારણ કે બે સદિશ છે તો બે વચ્ચેનો ખૂણો તો હશે કાઈ નહીં, બધું 0 હશે. π/2 હશે, π હશે, લેસ ધેન π હશે, ગ્રેટર ધેન π હશે, લેસ ધેન π/2, ગ્રેટર ધેન π/2 વગેરે જે કંઈ હોય ખૂણો તો કંઈક હશે. બરાબર? બે સદિશો વચ્ચેનો ખૂણો નાનો ખૂણો હોય ને લેવાનો, અહીંથી ફરી મોટો ખૂણો નહીં લેવાનો, એ ખાસ યાદ રાખવાનું. બે સદિશો વચ્ચેનો નાનો ખૂણો બનતો હોય લેવાનો, કે સર અહીંથી આમ લો ને ખૂણો એ મોટો નહીં, બે સદિશો વચ્ચેનો જે તે સમયનો નાનો. તો જો આ રીતની પરિસ્થિતિ આવી હોય તો આ બે સદિશોનો ગુણાકાર હું કરું અને એને સદિશ A ગુણ્યા સદિશ B વચ્ચે હું ટક્કું મૂકીશ અને ડોટ એમ બોલીશ. ડોટ ગુજરાતી ટક્કું ડોટ. ડોટ હોવાથી આ ગુણાકારને ઘણીવાર ડોટ પ્રોડક્ટ એમ પણ કહેવાય, એટલે ડોટ ગુણાકાર એમ પણ કહેવાય. A ડોટ B બરાબર A નું મૂલ્ય, B નું મૂલ્ય અને cos ઓફ બંને વચ્ચેનો ખૂણો થીટા. અને કઈ રીતે વંચાય? સદિશ A ડોટ સદિશ B
ડોટ ગુણાકાર પણ કહેવાય છે. ડોટ ગુણાકાર કારણ કે ડોટ ત્યાં જે ખૂણો છે એ બે સદીશો ખૂણો છે એમ કે એટલું ક્લિયર. અને બોક્સ બનાવી અને હંમેશા યાદ રાખવાનું બહુ કામનું છે આગળ બધું a dot b equal to ab cos અને હજી એક રીતે ઓલો કોમન તો આમ થાય a dot b બરાબર આ મોડ કરવાનું a b cos theta સીધું મૂલ્યનું મોડ વડે નહીં દર્શાવો. હવે તમારે પ્રક્ષેપનો ખ્યાલ અહીંયા દાખલ કરવો છે. પ્રક્ષેપ કારણ કે આનો a b cos theta એના બદલે a cos theta b અથવા b cos theta a b લખું એનો એક મતલબ છે મીનિંગ તમને સમજાવું ગ્રાફ મદદથી એક બે આકૃતિઓની મદદથી અહીં ધ્યાન રાખજો ફોકસ ઓન ઇટ. હું આને રિપીટ કરીશ અહીંયા લખીને અને આપણે અત્યારે જે ભણીએ છીએ એ હું હેડિંગ ફરીથી મારી દઉં કે છે આપણો ડોટ પ્રોડક્ટ અદિશ ગુણાકાર અદિશ હમણાં મેં એક ઇક્વેશન લખ્યું હતું a dot b બરાબર a b cos theta. હું નામ લખું તો a cos theta અને b અથવા તો b cos theta a તો બધું એક નીકળે છે તો ગુણાકાર તરત જ થાય. અને cos theta એની કે કિંમત તો એને કે દિશાનો હોય એનું મૂલ્ય મૂલ્ય હોય બીનું મૂલ્ય 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 તો એનો ગુણાકાર કરું એ પણ મૂલ્ય એટલે કે મને આ ગુણાકાર અદિશ મૂલ્ય આપે એટલે આને કહેવાય છે અદિશ. હું એક આકૃતિ દઉં સદિશ બીજી આકૃતિ દઉં સદિશ. તો પ્રક્ષેપ કોને કહેવાય એ ખાસ સમજો. સદિશ a પરથી મારે સદિશ b પર એક લંબ દોરવાનો. સદિશ a પર પણ ક્યાંથી એને એડ કરે અને લંબ આવે ને એવી રીતે આમ આ ખૂણો અહીં 90 થવો જોઈએ. તો આને શું કહેવાય? સદિશ a નો સદિશ b પરનો પ્રક્ષેપ. આ ખૂણો 90 છે. સદિશ a અને b વચ્ચેનો ખૂણો થીટા છે. આ 90 છે. તો આ જે એટલું મૂલ્ય મને મળશે એટલું મૂલ્ય એ ખૂણાની પાસેનું મૂલ્ય કહેવાય. કોનો પ્રક્ષેપ છે? a નો. એટલે આ મૂલ્ય થાય a cos થીટા. આને તમે ત્રિકોણમિતિની રીત વાપરો તો એ ખ્યાલ આવે. કઈ રીતે? આ જે છે હું આના માટે વાપરું cos વિધિ. cos થીટા બરાબર પાસેની બાજુ આ કાટખૂણો છે અને હવે cos થીટા બરાબર પાસેની બાજુ એટલે આ એનું ધારો કે x થાય સદમાં કર્ણ એટલે આ કાટખૂણાની સામેનો a તો x બરાબર a cos થીટા એ આ હેલો. એટલે કે આ a cos થીટા ને શું કહેવાય? a cos થીટા બરાબર સદિશ a નો b પરનો પ્રક્ષેપ. આમ થયું. એટલે કે મને જો લખવા જાવ આ સમીકરણની અંદર તો a dot b બરાબર a cos થીટા એટલે કે સદિશ a નો b પરનો પ્રક્ષેપ ગુણ્યા b એટલે સદિશ b
અથવા b આમ નું મૂલ્ય એટલે કે મોડ b અથવા એમ લખો b નું આમે કે રેડી હવે આ રીતે કરવાનું એટલે હું અહીંયા એક ફરીવાર ધ્યાન રાખજો હું એક અલગ પ્રોસેસ કરું છું આ જે છે એનો મતલબ સદિશ a ને સદિશ b b પરથી a પર લંબ દોરું b પરથી કોના પર લંબ દોરવાનું છે મારે a પર 90 આ ખૂણો થીટા તો r નું જે મૂલ્ય થાય એ a પર થશે ફિગર ખૂણાની પાછળનું મૂલ્ય આની જેમ જ ઉપર કરવું તેવું કરવા જવાની જરૂર નથી આ કેટલું છે b cos એટલું બરાબર યા ले मैं हम लोग a डॉट b बराबर b cos थीटा એટલે b નો a પરનો પ્રક્ષેપ એટલે સદિશ b નો a પરનો પ્રક્ષેપ ગુણ્યા a નું મૂલ્ય સદિશ a નું આમે કેમ હવે પ્રક્ષેપના કારણ કે મેં તમને કીધું મને પ્રક્ષેપનો ખ્યાલ આવે પ્રક્ષેપ એટલે સીધી ભાષામાં બોલો તો પડશે આ b પરનો પડશે એ કેટલો પડે અને a નો b પર કેટલો પડે આમ એટલે પ્રક્ષેપ ગુજરાતી મેં કહું તો પ્રક્ષેપના સંદર્ભમાં હું a ડોટ b અને આ બીજા ફરીવાર પણ a ડોટ b ને હું બે અલગ અલગ રીતે લખી શકું બે એક ને બે માટે ફેર પડશે સમજાય છે આ છે સદિશોનો અદિશ્ય ગુણાકાર બહુ સિમ્પલ છે તમને બહુ સહેલી ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે બરાબર હવે આ ગુણાકાર જે છે એના થોડાક ગુણધર્મો છે થોડીક પ્રોપર્ટીઝ એ કોઈ એના માટેના કોઈ ગાણિતિક નિયમો હશે એની પ્રોપર્ટીઝ ગુણધર્મ મારી પાસે બે સદિશનું મૂલ્ય હોવું જોઈએ અને બે સદિશનો ખૂણો હોવો જોઈએ તો મને એનો અદિશ ગુણાકાર મળે આ વસ્તુ જરૂરી છે બે સદિશનું મૂલ્ય અને બે સદિશનો ખૂણો તો મને આ બેનો અદિશ ગુણાકાર મળી શકે નહીંતર પ્રોબ્લેમ થાય કારણ કે અધૂરી માહિતીથી આપણને ગુણાકાર મળશે નહીં અને ઘણીવાર એનો ગુણાકાર આપી દીધો હોય બેના મૂલ્ય આપ્યા હોય તો બે વચ્ચેનો ખૂણોય મળે એકાદ અધૂરી માહિતી હોવી જોઈએ જે આપણે ગણતરી કરીને મેળવી છે બબ્બે માહિતી અધૂરી હોય તો આપણને મળે નહીં આપણે વાત કરીએ ના ગુણધર્મો સૌથી પહેલા અદિશ ગુણાકાર સમક્રમી છે એટલે ક્રમનો નિયમ પડાય છે હું આમ લખું a ડોટ b બરાબર ab cos થીટા થાય જો હું તો આમ લખું b ડોટ a તો b a cos તો આ બેને ફેરવું ab ને બદલે b ને બદલે આમ લખું ab ને બદલે b ab cos થીટા is equal to a dot b એટલે કે આમ છું એટલે આને સમજાય હું a dot b લખું કે b dot a લખું એ સદિશના અદિશ ગુણાકારની વ્યાખ્યા પરથી સાબિત થઈ જાય કે એનાથી કોઈ ફેર નહીં પડે b dot a હોય કે a dot b હોય એટલે કે ક્રમનો નિયમ પડાય છે સમક્રમી છે આનો મતલબ શું ક્રમનો નિયમ જળવાય છે આમ કે બીજું એટલે આને લગતું જ છે બીજું કઈ છે તો ક્રમનો નિયમ તો પડે હવે હું કોઈ એક વાસ્તવિક સંખ્યા લેમ્બડા નો a ડોટ b સાથે ગુણાકાર કરતા
એટલે કે લેમ્બડા કોઈ વાસ્તવિક સંખ્યા છે લેમ્બડા a ડોટ b તો આને હું આમ લખીશ લેમ્બડા a ડોટ b અથવા આમે લખીશ લેમ્બડા a ડોટ લેમ્બડા b આ બધાનું આની રીતે a ડોટ b બરાબર a b cos થીટા લેમ્બડા a ડોટ b બરાબર લેમ્બડા a b cos થીટા લેમ્બડા a b cos થીટા a લેમ્બડા b cos થીટા એ રીતે જુદું પાડો તો બધાને ઈક્વલ સાબિત કરીશ બધા ઈક્વલ જ છે બધું અને જુદું પાડો એની વ્યાખ્યા પ્રમાણે તો બધું ઈક્વલ જ આવશે એટલે તમે a સાથે કોઈ વાસ્તવિક સંખ્યાને ગુણો કે b સાથે કોઈ વાસ્તવિક સંખ્યાને ગુણો અને એનો તમે અદિશ ગુણાકાર લો કે અદિશ ગુણાકાર કરીને લેમ્બડા સાથે ગુણાકાર કરો તો દરેક વખતે તમારો આન્સર એક જ આવશે એટલે આ સમક્રમી નિયમ જ છે એવું કહી શકાય કે નવીન નથી અને થર્ડ નંબર વિભાજન ભાગ પાડો અહીં વિભાજનનો નિયમ કામ છે ધારો એક સદિશ a છે એનો ગુણાકાર સદિશ b c થાય સદિશ b c થાય સદિશ b c લખો તો એ જે મળે એ મને સદિશ જ મળવાનો છે એટલે આ કોઈ સદિશ છે ને a સદિશ અને સદિશ b સદિશ c e સદિશ એ બે ડોટ પ્રોડક્ટ તો હું પહેલા આ બેનો સરવાળો કરું અને પછી a સાથે એનો ડોટ પ્રોડક્ટ લઉં અથવા એમ ન કરું તો સમજો વિભાજિત કરો a ડોટ b પ્લસ a ડોટ c જો આની ગણતરી કરીશ તો પણ મને કંઈક મૂલ્ય મળશે આની ગણતરી ને આની ગણતરી મૂલ્ય અને એ બેનો સરવાળો એ પણ મૂલ્ય અને તમે સાબિત કરી શકો કે ઉદાહરણની અંદરથી કોઈ પણ ઉદાહરણની અંદરથી કે આ નિયમ અનુસરાય છે અને કે વિભાજનનો નિયમ હું બેનો સરવાળો કરીને પછી ગુણાકાર કરું કે એને જુદું પાડી પછી સરવાળો કરું એટલે કે ગુણાકાર કરી પછી સરવાળો કરું તો બેનો જવાબ એક જ આવશે અને કોઈ ફેર પડશે નહીં ઓકે તમને યાદ હોય તો આના પહેલાના લેક્ચરમાં મેં સદિશને દર્શાવવા માટેની બેઝિક રીત સમજાવી તો એ રીતની મદદથી આપણે ગુણાકાર કરવાનો પ્રયત્ન કરીએ આપણને કેવું થાય સહેલું પડે છે તો આપણે એ બંને સદિશને આપણે રજૂ કરીએ એક પ્રકારના એના ગુણધર્મોમાં આવી શકે હું ગુણધર્મ લખશું ચોથો ગુણધર્મ સદિશ a ડોટ સદિશ a તો a નું મૂલ્ય બે વચ્ચેનો ખૂણો એની સાથેનો ખૂણો કેટલો હોય 0 અને cos 0 શું થાય 1 તો a અને a સ્ક્વેર અને ગુણધર્મોમાં તમારે સમાવેશ કરવો તો કરે એમાં બરાબર a ડોટ a હોય તો a સ્ક્વેર થાય અને હજી એક સમજાવું જો a ડોટ b બરાબર 0 હોય ક્યારે 0 થયું છે સદિશ અને હોય જ્યાં સદિશ a નું મૂલ્ય સદિશ b નું મૂલ્ય નહીં સદિશ a નું મૂલ્ય is not equal to 0 અને સદિશ b નું મૂલ્ય is not equal to 0 તો બે સદિશના મૂલ્ય 0 નથી પણ બેનો ગુણાકાર 0 છે એનો મતલબ a ડોટ b બરાબર a b cos a 0 નથી b 0 નથી પણ આ બે 0 છે a 0 નથી b 0 નથી તો કોણ 0 હશે cos θ બરાબર 0 θ cos inverse of 0 cos inverse કે 0 ક્યારે થાય π/2 અથવા તો 90
અથવા ડિગ્રીમાં કહું તો 90. તેથી બે સદિશો વચ્ચેનો ખૂણો એટલે કેવો સદિશો કહેવાય? લંબ. આનો મતલબ શું? a સદિશ a અને સદિશ b લંબ સદિશો. આ ઘણી બધી વાર કામમાં આવશે. આગળ તમે જેની માટે એમસીક્યુ સોલ્વ કરો તો તમને કહેવામાં આવે કે બે સદિશોનો અદિશ ગુણાકાર શૂન્ય છે, તેનો મતલબ કે બંને સદિશો પરસ્પર લંબ છે. બંને વચ્ચેનો ખૂણો 90 થયો તો કહેવાય 2 છે. એવો તમને ખ્યાલ આવશે એ છે. બરાબર? ઓકે. અને હજી એક વસ્તુ લાસ્ટ, અને ગુણધર્મોમાં સમાવેશ કરવો હોય તો કરી દો, કોઈ ઇશ્યુ નથી. હું બેઝિક રીત વાપરું છું. ફાઈન. અને બે સદિશોનો ગુણાકાર મેળવવાનો પ્રયત્ન કરું છું. શું મળે છે આપણને જોઈએ. ધારો સદિશ a હું દ્વિપરિમાણમાં લઉં. ત્રિપરિમાણમાં થોડું લેન્થ થઈ જશે, બાકી પ્રોસેસ એવી છે. સદિશ a બરાબર a સાત એવાય જે આપણને ખબર જ છે, અને સદિશ b બરાબર एक साथ विभाजित हमसे रेड. तो आप इन गुणाकार करो तो सदिश a डॉट सदिश b बराबर सदिश a એટલે xi प्लस ayj डॉट सदिश b એટલે bxi प्लस byz. આનું વિભાજન કરું axi નો આખાની સાથે એટલે x r આખો એટલે bxi byz પ્લસ ayz. ઓકે, સ્ટેપ ભૂલાઈ નહીં, ધ્યાન રાખજો. આખું bxi ડોટ ડોટ આવશે. બરાબર? bxi પ્લસ byz. હજી વિભાજન કરો. મને સિંગલ સ્ટેપ માં લઈને કરો. આનો આની સાથે x i ડોટ bxi પ્લસ આનો આની સાથે xi ડોટ byz. હજી આને એ રીતે સિંગલ સ્ટેપ લઈને ayz ડોટ bxi प्लस ayz डॉट byz. तो खास ध्यान रखो बधे आ बे भेगा x dx आ बे દિશાને આજે ગુણાકાર છે સદિશોનો છે એટલે મૂલ્યોને સાઈડમાં રાખી દો. i ને i ડોટ એકમ સદિશો છે प्लस x by i dot z ये विज्ञान ay dx z dot i प्लस ay by z dot z. हम लोग हैं राइट. હવે જો એકમ સદિશોનો અદિશ ગુણાકાર છે. i ડોટ i પેલો તમને અહીંયા સાઈડમાં તમને થોડી વસ્તુ સમજાઈ. હું આમ લખું i ડોટ i એટલે i નું મૂલ્ય બે વચ્ચેનો ખૂણો. હવે i નો x અક્ષ દર્શાવે x અક્ષ સાથેનો ખૂણો કેટલો હોય તો 0 જ હોય ને, અને cos 0 1 થાય. i નું મૂલ્ય હોય આનું મૂલ્ય 1 એટલે કે 1 થાય. પછી હું એમ કહું z ડોટ z તો એ j નું મૂલ્ય cos 0 1. ધારો કે ત્રિપરિમાણ છે અને હું k ને જે વ્યાખ્યાયિત કરું k ડોટ k બરાબર k નું મૂલ્ય z
0 1 અથવા હજી એમ કહો કે I ડોટ z તો આ I નું મૂલ્ય z નું મૂલ્ય અને બે વચ્ચેનો ખૂણો I એટલે x અક્ષ z એટલે y અક્ષ બે વચ્ચેનો ખૂણો કેટલો થાય 90 પાઈ cos 90 તો પાઈ બાય 2 અને cos 90 એટલે થાય 0 0 સાથે આ એક એક ગુણ્યા તો 0 આનો જવાબ એ જ રીતે z ડોટ k આમ કરું તો z નું મૂલ્ય k નું મૂલ્ય cos 90 0 k ડોટ i તો હવે આને k ડોટ i કે i ડોટ k z ડોટ k કે k ડોટ z તો સરખું થવાનો ક્રમનો નિયમ તો આપણે ખબર જ છે k નું મૂલ્ય i નું મૂલ્ય cos 90 0 આમ છે એટલે કે આના બરાબર આ એના બરાબર આ આના બરાબર આ એના બરાબર આ હવે અહીં જોઈ લો I dot I 0 1 છે I dot z 0 z dot I z dot I I dot z તો શું થાય 0 અને z dot z એટલે બે સ્ટેપ 0 થાય બે સ્ટેપ 1 હજી આગળ z અક્ષ લઈ લો અને એને નકો લઈ લો તોય કે એ અંતે હું તમને કહી દઈશ શું થાય હવે જગ્યાના અભાવમાં એરેન્જ કરું છું પણ આ સમજી લેજો કઈ રીતનું I dot I equal z dot j equal k dot k equal to 1 I dot z equal to z dot k equal to k dot I equal to 0 આ યાદ રાખજો એટલે કે આમ ax bx આ 1 તો 1 plus 0 આ 0 ગુણ્યા 0 0 0 plus ay by 1 અજો પૂરું જો કઈ નથી હવે તમને કે જો z અક્ષ ધ્યાનમાં લઈએ તો એટલે કે સદિશ AB ને z ઘટકો હોય તો શું થવાનું છે આમાં તમને લોજિક ચાલુ જોઈએ ax bx plus ay by plus az bz બાકીના ઘટકોની કિંમત તો કઈ રીતે જતી છે 0 એટલા ઉદાહરણ તમને કાઢી ફોર એક્ઝામ્પલ ઉદાહરણ તરીકે સદિશ a બરાબર 2y 3j 4k અને સદિશ b બરાબર 3r 4j 5 એટલે મેં આ ઉદાહરણ ગણી હવે કોઈ તમને એમ કે a ડોટ b મેળવો કોઈ એમ કે તમે a ડોટ b મેળવો તો x x y y z z x x ના 2 ને 3 6 અને શૂન્ય થઈને આવે છે પ્લસ તો પ્લસ y y ને 4 ના 3 5 પ્લસ z z 20 આવે એટલે તમારે જો મૂલ્ય એવું તમને ખ્યાલ આમાં કોઈ દિશા આવી નહીં આ એક સંખ્યા આવી 20 ને 12 32 ને 6 38 આ જવાબ આવે કિંમત આવી અદિશ એટલે તો આપણે અદિશ ગુણાકાર કહીએ છીએ સદિશનો અદિશ ગુણાકાર હવે તમને a નું મૂલ્ય મળે ax ay z એટલે આનું મૂલ્ય √ax2 + ayz + az2 b નું મૂલ્ય મળે તો બે સદિશો વચ્ચેનો ખૂણો મેળવવાનું કીધું ને થીટા બે સદિશો વચ્ચેનો ખૂણો cos theta બરાબર સદિશ a નું મૂલ્ય ડોટ સદિશ b નું મૂલ્ય સદિશ a ડોટ સદિશ b એટલે એ મૂલ્ય આવશે અને a નું મૂલ્ય અને b નું
એ વ્યાખ્યા પરથી જ છે a ડોટ b બરાબર a ની cos a ડોટ b થી મૂલ્ય મળે એનું મૂલ્ય મળે b નું મૂલ્ય મળે અને ગાણિતિક ક્રિયા કરો એટલે ગુણાકાર ભાગાકાર જે હોય અને પછી થીટા ઇક્વલ ટુ cos ઇન્વર્સ ઓફ a ડોટ b અને પછી તમે નેચરલ cos અથવા cos નો મળે તો નેચરલ sin એના પરથી તમે આ ખૂણો મેળવી શકો એટલે તમે કોઈ પણ સદિશ છે એનું મૂલ્ય મેળવી શકો સરવાળો કરી શકો ગુણાકાર કરી શકો બે વચ્ચેનો ખૂણો પણ જે કે માહિતી આપી હોય તો મેળવી શકો બરાબર ઓકે હવે આ જે આ ગુણાકાર છે એ ઘણી બધી જગ્યાએ કામમાં આવતા છે એમને આપણે નથી ભણતા કાર્ય મેળવવાનો બહુ બધો ઉપયોગ થશે આપણે જે પાઠ છે છઠ્ઠો પાઠ કાર્ય વિશે તો કાર્ય અદિશ છે પણ બે સદિશોનો ગુણાકાર છે એટલે એ આપણે જોઈશું ત્યારે કે ક્યાં કામમાં આવે અને આવી જ રીતે સદિશોનો એક બીજો પ્રકાર છે સદિશ ગુણાકાર એ નેક્સ્ટ ટાઈમ જોઈશું આના પછીના લેક્ચરમાં તો ત્યાં સુધી જોડાયેલા રહેજો ઓકે આભાર ધન્યવાદ